ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતા સુરત એરપોર્ટ પર અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા છે. 72 કલાકમાં ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ કેન્સલ થતા મુશ્કેલી ઉભી થઈ છે. સુરત દુબઈની ફ્લાઇટ રદ થતા મુસાફરો રજડી પડ્યા છે. ઇન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ થઈ છે અને 2 ફ્લાઇટ ડિલે ચાલી રહી છે. તો સુરત દિલ્હી, સુરત ગોવા, સુરત જયપુર ફ્લાઇટ કેન્સલ કરી દેવાઈ છે. તો સુરત બેંગલુરુ, સુરત કોલકાતાની ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. સુરત હૈદરાબાદ, સુરત દિલ્હીની ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. તો રિફંડ અને સમય અંગે યોગ્ય માહિતી પણ નથી મળી રહી, જેના કારણે એરપોર્ટ પર લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે. ઇન્ડિગોની આ બીજી ત્રીજી વખત મેં ટિકિટ લીધી. આવું કોઈ વખત થયું નહીં, પણ આ વખત બહુ ખરાબ પરિસ્થિતિ કરી નાખી. હું મોર્નિંગના 4 વાગ્યાના ઉઠીને અહીંયા આવ્યા, 6:30 વાગ્યાના અહીંયા આવી ગયેલા હતા. પછી 9 વાગ્યાના જગ્યા 12 વાગ્યાનું કીધું. 12 વાગ્યા પછી હવે 2:30 વાગ્યાનું કહેતા છે, 2:30નું. હજુ બી કઈ સમાચાર એ લોકો કેન્સલ બી નથી કહેતા ને ફ્લાઇટનું આવશે, બસ એટલું બોલે 2:30 વાગ્યાનું. હું કઈ હવે આ બધું બહુ સારું નહીં કહેવાયું. અમે બી ભૂખા બીજી વસ્તુ કે ત્યાં અમને પિકઅપ કરવા સારું ગાડીવાળા ડ્રાઈવર લોકો આવવાના, એ લોકો બી બધા પરેશાન. કેવી રીતના સમાચાર મોકલાવીએ કઈ આઈડિયા નહીં આવે. અહીંયાથી ઘરે જવાનું બી કઈ આઈડિયા નહીં આવે કે લોકો ડિલે લખે પણ કેન્સલ નથી કરતા. અહીંયા આવીને ખબર પડે છે કે ફ્લાઇટ ડિલે છે. પહેલા સિસ્ટમમાં ચેક કર્યું તો કોઈ મેસેજ નહીં હતો. પછી કહે કે 12 વાગે ને હવે ચેક કરીએ છીએ તો 2:30 વાગે. હજુ કેન્સલ કર્યું નથી, પણ જોઈએ છે હવે શું થાય. 12 વાગે સુધી વાટ જોઈએ ને 2:30 વાગ્યાનું ફ્લાઇટ બતાવે છે. નીકળી જાય તો સારું, ને તો પછી આ રીતનું ચાલતું રહે તો પછી ઇન્ડિગો માટે સારું નહીં કહેવાય. કારણ કે આટલા વર્ષની જે હારી પેલી હતી ઇમેજ ડાઉન થાય પછી એમ.